નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દીના પર। મિત્રો, આજ અમારી પૌત્રી, અમારી લાડો, અમારી પરીનું છે છઠ્ઠી પૂજન। છઠ્ઠીની વિધિ તમારા પરિવારમાં કઈ રીતે થઈ રહી છે, તમારી સમાજમાં કઈ રીતે થઈ રહી છે, તમે કહેજો। અહીં બપોર પછીનો જ સમય છે, 4 વાગ્યા છે અને દ્રષ્ટિ અને મોનાના બેનપણી છે, આ શિવાની અમારી ભાણેજા પવ થાય। અહીં અમારી જો લાડો સૂતી છે, વચ્ચે કહી દઉં। અને અમારા ભાઈ સુશીલાભાઈ, મારા નણંદ, બધા જ શણગાર માટેની તૈયારી કરી રહ્યા છે। અનિલભાઈ ભાણિયાને રમાડી રહ્યા છે। એટલે હમણાં ફોન જોતો હતો પણ અહીં સાંજ પડી, એના પપ્પા પધાર્યા। અહીં મોનું પણ જોવા બહાર આવી કે જોઈ લઉં કઈ રીતે તૈયાર થાય છે। ખૂબ જોરશોરમાં અહીં મારા જેઠાણી પણ આવ્યા છે, કારણ કે પોતરીની છઠ્ઠી છે એટલે ખુશી છે, આનંદ છે। અને અમારા વાલજીભાઈ જેઠ, જેમ કહું છું જેઠાણી આવે, એમની દીકરી પ્રજ્ઞાબેન પણ આવી ગઈ છે। દાદાને ફઈ તૈયારીમાં સૌ ન તો બપોર પછી બધી દોડ ચાલુ જ છે। હવે જાણે ફઈ જાણે લેખ લખવા બેઠા એમ તારીખને। વિડીયો પૂરો જોજો, પૂરેપૂરી તૈયારી છઠ્ઠી વિધિ આપણે ત્યારથી બતાવશું। તો રાત્રિના વાગ્યા છે 9 અને એકદમ પૂર્ણ થઈ ગઈ છે તૈયારી। અહીં બંને મોટા મમ્મીઓ, અમારા ધ્રુતિ ભત્રીજા બહુ લુડવાથી આવી ગયા છે, એનો પરિવાર, હેતલ બાજુમાં, જૈનિક હેતલનો દીકરો, આમ તો કેતનનો કહેવાય પણ તમે ઘડી વિડીયોમાં હેતલને ઘણી જોતા હોય એટલે। અને અહીં જો સરસ મજાની તૈયારી કરી લીધી, ભલે 2-3 કલાક છોકરીઓ લાગ્યું, પણ અહીં પીપળના પાન પર રાધે રાધે, માસી માસા, ફઈ ફુવા, દાદી દાદા, કાકા કાકી, નાના નાની બધાના નામ લખાઈ ગયા અને સરસ મજાની તૈયારી થઈ ગઈ। છઠ્ઠીનું પૂજન થશે। માં વિધાતાને વિનંતી થશે કે માં વિધાતા સારા લેખ લખજો। અહીં જો ભાઈ છે ને, આનંદ છે જૈનિકને, બેન મળી છે એનો ખૂબ આનંદ થઈ રહ્યો છે જૈનિકને। તો આ રીતની થઈ છે તૈયારી। અને હવે તમને બતાવું અમારી પરી, જો કેવી જોરદાર તૈયાર થઈ રહી છે, પણ રડવું આવી જાય। અહીં ફઈ ચાંદલો કરે, કાળું ટપ્પું કરી દે કીધું, અને અનિલ અને મોનું થઈ ગયા છે તૈયાર। મોનુને કીધું મસ્ત તૈયાર થઈ જાય, આનંદ આવે એવું, તો ફોટોગ્રાફી થઈ જાય। અને અહીં હવે લગભગ પરિવાર ભેગું થઈ ગયું છે, રાહ જોઈએ છીએ પરિવારની। અહીંયા હજી પૂરું દેખાતું નથી। અમારા જામથડા છે, ધોળું પરિવાર છે ને, અમારા એના 7 પરિવારો મેં અહીંયા છીએ। 2 વર્ષની મામી રમાડી રહ્યા છે। બોલાવે હવે જો પરિવારવાળા બધા આવી ગયા એટલે કરશું તૈયારી। કારણ કે મુહૂર્તમાં એવું હતું કે શુભ ચોગડિયું જોઈએ તો 9 થી 10:30નું હતું, એટલે અહીં મોટા મમ્મી બંને મસ્ત જ્યોત જલાવશે, ભગવાનની દીપ પ્રગટાવશે। અને હવે મને કે તમે જ શરૂઆત કરો, એટલે લગભગ મારો વારો આવશે। અહીં કંકુનું લીલું હેતલ મમ્મી કરી રહ્યા છે તૈયાર, કારણ કે એમને બહુ હરખ છે, એમને 2 દીકરા મળ્યા છે, એટલે કે ના, મને દીકરીનો તો ખૂબ જ આનંદ થઈ રહ્યો છે। કારણ કે અમારા પરિવારમાં ધીરેનભાઈના ઘરે દીકરી છે, પહેલી મોટી છે, એ મોટી થઈ ગયું છે, એટલે જોતા બધાને ખુશી છે। ફોટોગ્રાફીની, ચાંદલા કરવાની, તો વિડીયો તમે પૂરો જોજો, બધા કઈ રીતે અહીં વિધિ કરી રહ્યા છે, કોણ કોણ આવ્યું છે અને કઈ રીતે બધા વધાવે છે। તો આ રીતે પહેલાં ચાંદલો કાઢ્યો, વધાવ્યું, અને અમારે છે ને અહીં ધોળું ધાન રાખે થાળીમાં, ચારણીની અંદર ધોળું ધાન છે, એમાં દીવો પ્રાગટ્યાવ્યો છે, અને એમાં 4 પેન રાખે, બોલપેન, કે પહેલાં તો ઈંડી પેન પણ ચાલતી, તો બોલપેન હોય, અને એનાથી આમ ફેરવી અને માં વિધાતાને આપણે પ્રાર્થના કરીએ કે માં વિધાતા આ દીકરીના સારા લેખ લખજો। એટલે અહીં શરૂઆત દાદીઓથી થઈ, એટલે પેલો મારો વારો, પછી રસીલાબા, પછી બીજા દાદી, બીજા વળી અમારા દાદી જે આવ્યા છે પરિવારમાંથી, એ બધા આ રીતે બતાવતા જશે, તમે વિડીયો
જુઓ અને કમેન્ટ કરીને કહો કે આ વિધિ કેવી લાગી અને અમારી તૈયારી પણ કેવી લાગી. અમારી દીકરીએ ને વહુએ ને બધા વચ્ચે હેતલ પણ આવી હતી તૈયારી કરવા. મંજુલાબા આવ્યા, રસીલાબા આવ્યા, એટલે પરિવાર આખું આંટા માર્યા જ રાખતું હતું. લ્યો આમાં કંઈક મદદ કરવી. ચોખ્ખા ઉપર પડી જતા હતા એટલે રૂમાલ ઉડાડી દીધો. પણ દીપ પ્રગટાય છે એટલે પંખો બંધ છે એટલે થોડીક ગરમીની તકલીફ થઈ રહી છે. બબુ જેટલી વાર ચાલશે એટલી વાર, નહીં તો પછી પાછી વળી ખુલ્લી કરી નાખશું. આ છે મારા જેઠાણી શાંતાબેન, જે જામથરાથી છે ને મારા કાકાએ જેઠાણી થાય. એમના પુત્ર વધુઓ છે. અહીં વધાવતા એક ગીત ગાયું હતું કે છઠ્ઠી પરમેશ્વરી છઠ્ઠી મારી માં, તારે આંગણે બેટા નાચે બેટી નાચે, નચ બેટી નચ તારી બાજર થાય ગચ, મતલબ તારી જિંદગી લાંબી થાય. બાજરથી ગચ મતલબ તારો બાજરો ઘણો થાય. તો એ રીતે અમારા પાડોશી સુથાર છે લુડવા, અને એ હંમેશા ધાનમાં લેટાડી અને બોલતા. તો એવી આપણે એક થોડીક વાર ગાયું. અહીં મોટા મમ્મીને જેમ તેમ ન ચાલે એટલે સરખું કરશે. એટલે અહીં પ્રાર્થના માં વિધાતાને, છઠ્ઠી માને, માં કુળદેવીને, બીજા મોટા મમ્મી આવ્યા. હવે વારાફરતી મોટી મમ્મીઓ અને ફઈઓ વધાવશે. પછી ચાંદલાની વિધિ થશે. ફરીથી કહું છું કે વિડીયોને સારો લાગે તો લાઈક કરજો, વધુ શેર કરજો, તાકી અમારી વિધિ તમે ઘણા લોકો સુધી પહોંચાડી શકો. ઘણા લોકો આ પ્રસંગને માણી શકે. કેવો લાગે છે વિડીયો એ કમેન્ટ કરીને પણ જરૂરથી કહેજો હો ને. અહીં અમારી પોતરી દિશવી, એને ઈચ્છા થઈ છે કે હું મારી નાની બેનને વધાવીશ, એટલે કીધું ચાલો હું શીખવાડું. અહીં હર્ષી જે અનુબેનની દીકરી છે જે શીખવાડી રહી છે. ખૂબ સરસ. અહીં આ અમારા ભાણેજાઓ અને મોનુના બેનપણી શિવાની, તો એ પણ એની સાથે એની દીકરી પણ વધાવી રહી છે. હવે આપણે વિડીયોને એન્ડિંગ કરશું. આશા રાખીશ કે આજનો વિડીયો તમને ગમ્યો હશે, અમારી આ તૈયારી પણ ગમી હશે. તમે કઈ રીતે કરો એ પણ કમેન્ટ જરૂરથી કરજો. નવા કોઈ સૂચનો પણ આપ કરી શકો. બધા હવે સોશિયલ મીડિયા પર બાળકનું મુખ નથી બતાવતા, પણ હું તમારાથી નથી સંતાડી રહી. તમે પણ મારા હિતેચ્છુ છો અને સરસ મજાના આશીર્વાદ વરસાવી રહ્યા છો. હજુ પણ અમારી આ પરિ પર આશીર્વાદ વરસાવજો.
અમારી લાડોની સુખમય જીવનની પ્રાર્થના કરજો. અને આ જો તમને બહાર બધા ભાઈઓનું બધા બેઠા છે, પરિવાર અમારું આખું. જમાઈરાજ છે રણછોડ કુમાર, અને બીજું અમારું થોડું પરિવાર જે ભુજમાં રહે છે બધા. અહીં અમારી દોયત્રી એટલે અનુબેનની દીકરીને કીધું કે તું બધાને ચાંદલા કરી દે. છઠ્ઠીના અમારી રીત છે કે છઠ્ઠીમાં જે આવે એને બધાને ચાંદલો થાય. અહીં ચાંદલા કરતાં કરતાં વિડીયોનું કરશું એની. ફરી મળીશ બીજા સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. વિડીયોને બધું શેર કરશો. આવજો. જય ઉમિયામાં.